નડિયાદમાં સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવાના કૌભાંડમાં પુરવઠા વિભાગે સસ્તા અનાજના દુકાનદાર પ્રિયાંક પટેલને 16,50,000નો દંડ ફટકાર્યો. મહત્વનું છે કે 6 મહિના પહેલા સંજય સચદેવ નામના દુકાનદારનો પરવાનો રદ થતા વધનો જથ્થો પ્રિયાંક પટેલ નામના દુકાનદારને ફાળવવામાં આવ્યો, પરંતુ છેલ્લા ઘણા સમયથી ગ્રાહકોને પુરવઠો ન મળતો હોવાની ફરિયાદો સામે આવી. ગ્રાહકોની ફરિયાદના આધારે મામલતદાર દ્વારા તપાસના આદેશ અપાયા. જિલ્લા પુરવઠા વિભાગના અધિકારીની તપાસમાં સામે આવ્યું કે પ્રિયાંક પટેલે ગ્રાહકોને ફાળવવામાં આવતો સરકારી અનાજનો જથ્થો સગેવગે કરી નાખ્યો. 16,000 કિલો જેટલો અનાજનો જથ્થો બારોબાર સગેવગે કરવાનો ખુલાસો થતાં જ પ્રિયાંક પટેલને 16,50,000નો દંડ ફટકારવામાં આવ્યો. પરંતુ અહીં પુરવઠા વિભાગની કાર્યવાહી પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આટલી મોટી ગેરરીતિ કરી હોવા છતાં જિલ્લા પુરવઠા અધિકારીએ માત્ર દંડ આપી સંતોષ વ્યક્ત કર્યો. પ્રિયાંક પટેલ સામે કોઈએ જ ફરિયાદ નોંધવામાં આવી નથી. નડિયાદ અને જિલ્લામાં વારંવાર અનાજ કૌભાંડ સામે આવે છે, ત્યારે તંત્ર દાખલારૂપ કામગીરી ક્યારે કરશે તે સૌથી મોટો સવાલ છે. શા માટે ગરીબોનું અનાજ ખાઈ જતા લોકોને જેલ ભેગા નથી કરવામાં આવતા તે સવાલ હાલમાં પણ સળગેલો છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.